ધની સાથ કો બેઠે ખિલાવે, 12,000 બ્રહ્માંગડાઓને પોતાની પાસે બેસાડી અને ખેલનું રસપાન કરાવે. રહી ગયું. જો ખેલ માગ્યા હૈ સૈયા તો દેખાયા ફિરાય કે મન. મૂળિયું ક્યાં છે? પરમધામ. અક્ષર બ્રહ્મ દરરોજ રાજ્ય મહારાજના દર્શન કરવામાં આવે, સાંજની ચાકમાં ઉભા રહે, પ્રણામ કરે કે પીછે ફિરે. સખીઓને પોતાનું ઐશ્વર્ય અને પોતાનું ઈચ્છક બતાડવા માટે पहले ले हके दिल में पिछाई माहे नूर ता पीछे हादी रुकन में जो कर हुआ जब એમ કરીને આખી લેની રચના થઈ. તો સખીઓએ અક્ષર બ્રહ્મનો સતત જડ અને દુઃખમય ખેલ કેવો હોય એ જોવાની માગણી કરી. તો દેખાયા પીરાય કે મન, એ પોતાના ચરણોમાં જ બેસાડીને એમના મનને ફેરવી દીધું. મન જે રાજ્યની અંદર સુરતા એમની જે રાજ્યમાં હતી એ ફેરવીને માયામાં લગાડી દીધી, ખેલમાં લગાડી દીધી અને ખેલ દેખાવા લાગ્યો. તો ખેલ દેખાયા ફિરાય કે મન, મનને અબરો ફેરવી દીધું પોતાના તરફથી માયા તરફ. ધની ધામ આપ વિસર્જન, અને પછી તો પોતાના ધણીને ભૂલી ગઈ, પોતાનું મૂળ વતન પરમધામ ને ભૂલી ગઈ. અરે પોતે પરમધામ ની 12,000 માની એક છે એ વાત અને પણ ભૂલી ગઈ. ધની ધામ આપ, પોતાના ધણીને ભૂલી ગઈ, પોતાના ધામ ને રહેઠાણ ને મૂળ રહેઠાણ ને ભૂલી ગઈ અને પોતાની જાતને પણ ભૂલી ગઈ કે પોતે પરમધામ ની છે. ખીલ દેખાયા જો સુપન, આ સંસાર રૂપી સ્વપ્નનું સ્વપ્નવત સંસાર છે. આ 14 લોકોનું બ્રહ્માંડ એ સ્વપ્ન સમાન છે, વાસ્તવમાં છે જ નહીં હકીકતમાં. અજ્ઞાનતા જાય એટલે 14 લોકોનું બ્રહ્માંડ જાય. જેમ નિદ્રા ઉડી જાય એટલે સ્વપ્ન જતું રહે. હવે જતું રહ્યું સ્વપ્ન પાછું લાવવું હોય તો ક્યાંક કશું અસ્તિત્વમાં હોય તો આવે ને, એનું કોઈ અસ્તિત્વ જ સામે બાંધી હતી સુરત, अब पीछी क्या ना फिरत. તો આ ખેલ કેવો હતો? ધામધણી પરમધામ અને પોતાની જાતને ભૂલાવી નાખનારો સ્વપ્નની માફક જોવા લાગી. અને એમાં ખેલમાં એવી મગ્ન થઈ ગઈ, કોઈ વ્યક્તિ કોઈ કશાકમાં મગ્ન થઈ જાય ને જેને આજુબાજુ કશું દેખાય નહીં. ખેલમાં એવી મગ્ન થઈ ગઈ, ખેલમાં એની સુરતા જતી રહી. સોબ પીછી કાય નહીં, હવે પાછી પરમધામ તરફ જતી જ નથી. પરમધામ તરફ એની સુરતાને ફેરવવા માટે સદગુરુ તારતમ જ્ઞાન લઈને આવ્યા, પરમાત્મા પોતે આવ્યા અને તારતમ જ્ઞાન થી જાગૃત કરી. તો એ પરમધામ માટે જે ઈશ્ક પેદા થવો જોઈએ એ થતો નથી અને જવાતું નથી. પરમધામ ની ટિકિટ છે ઈશ્ક. રાજજી મહારાજ પ્રેમ કરો તો પરમધામ જવાય. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય. નરસિંહ મહેતો કે
મીરાબાઈ પણ કહે છે કે પ્રેમની 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 રે મને લાગી. આ પ્રેમનું મહત્વ તો બધા ભક્તોએ ગાયું છે. એટલે પ્રેમ એ ટિકિટ છે પરમધામ ને. તારતમ જ્ઞાન થી જાગૃત કરી ધણી દેવચંદ્રજી. જાગિયા તો ભી ખેલ ના છોડે. તારતમ જ્ઞાન તો આપણને મળ્યું છે. આપણે જાગૃત થયા કે આપણે પરમધામ ના છીએ, અહીંયા નથી. જેને તારતમ નથી મળ્યું એ બધા જીવ સૃષ્ટિ છે. પરમધામ થી આવેલી છે એ બ્રહ્મ સૃષ્ટિ છે. તો તારતમ જ્ઞાન થી જાગૃત થઈ, પણ તો આ સપનાનો ખેલ છોડ્યો છોડાતો નથી. ફેર ફેર દુઃખ કો દોડે. પરમધામ એ સુખની જગ્યા, આનંદની જગ્યા. એના તરફનું ધ્યાન છોડી દઈ અને માયા તરફ જ મન જાય. મન બહુ બળવાન છે, 10,000 હાથીનું બળ. આત્માને સાથે પોતાની સાથે ખેંચી જાય. આત્માનો સંબંધ પરમાત્મા સાથે અને મનનો સંબંધ માયા સાથે. મન એ જ શૈતાન છે, મન એ જ ઇબલીસ છે. કારણ કે જીવને પરમધામ તરફ જતો અટકાવે છે અને માયા તરફ દોરી જાય છે. માયાનું આકર્ષણ એ બહુ. એટલે એવી જાગ્યા તો બી ખેલ ન છોડે. માયામાં જ એનું મન જાય છે. ફેર ફેર દુઃખ કો દોડે. અને આ સંસાર તો અસત છે, જડ છે ને દુઃખમય છે. સુખ ક્યાં છે? કોઈ જગ્યાએ. દરેક વસ્તુ દુઃખદાયક. સરવાળે તમને દુઃખ જ આપે. ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુઓ, સાંસારિક સંબંધો, પિતા પુત્ર નો સંબંધ, ભાઈ ભાઈ નો સંબંધ, મિત્ર મિત્ર નો સંબંધ, બધા સંબંધો સગાને વાલા સૌ સ્વાર્થના સંબંધી છે. બધા પોતપોતાનો સ્વાર્થ તાકતા હોય. એ સંબંધ રાખો ને એમની જોડે આ કામ કરાવવાનું. આપણે એમનું ભવિષ્યમાં અહીં જરૂર પડવાની છે એટલે એમને હાથમાં રાખો. તો સંબંધ પણ છલ કપટ વાળો. એટલે વળી વળીને દુઃખ તરફ દોડે. જાગ્યા તો બી સાર્થક જ્ઞાન મળ્યું, જાગ્રત થયા. અને આ માયા છે, આ જગત છે, 14 લોકનું બ્રહ્માંડ છે, અસત જડ અને દુઃખમય છે એ જાણી લીધું. પણ જાણી લીધું તો વારે વારે આપણે એ દુઃખ તરફ દોડવાના. ધની યાદ દેત ઘર કો સુખ. ધણી તારતમ જ્ઞાન દ્વારા પરમધામમાં કેવા કેવા સુખ છે એની યાદ આપે છે. એ પરમધામ ફૂલબાગ છે, નુરબાગ છે, જમુનાજી છે, સાતે ઘાટ છે, માણિક પહાડ છે, પુખરાજ પહાડ છે, તાડવન છે. અરે વાહ વાહ, ભોજ જીલણા કરવા છે.
તો જમનાજીમાં કરો કે હોજ કોસ્તરમાં? અહીંની નદીઓમાં જાઓ તમે, ગંગામાં સ્નાન કરો તો જમનામાં આંખો મીચીને આ પવિત્ર છે કરીને કરો. બાકી કેટલાય શહેરોની ગટરો એમાં છોડવામાં આવે છે, કેટલાય એને કિનારે સંડાસ કરે છે. એ જ પાણીમાં જેનાથી સંડાસ સાફ કર્યું એ જ પાણી પાછો ડૂબકી લગાવે છે કે પણ નદી પવિત્ર છે. એ આંખો બંધ કરી દેવામાં આવે. નદીને કિનારે વસતા જેટલા ગામો હોય એ બધાય ગામ સ્વચ્છતાના કાર્ય માટે એ પાણીનો ઉપયોગ કરે છે, એટલે એ પાણી મલિન થાય છે. કચરો એમાં ઠલવાય છે, ગટરો એમાં ઠલવાય છે. તો એ નદી તો માતા છે તો પવિત્ર કહેવાય. આંખો બંધ કરી દી. તો ધની યાદ દે તો ઘર કો સુખ. પરમધામમાં તો આવું કશું છે જ નહીં. પરમધામમાં તો ઈચ્છાચારી. પરમધામમાં મૃત્યુ નથી, દેહ અખંડ છે, દિવ્ય દેહ. પંચતત્વના પૃથ્વી જલ તેજ વાયુના આકાશનું બનેલું શરીર નથી પરમધામ. પરમધામનો દેહ દિવ્ય છે. ત્યાં આંબા ઉપર કેરી છે, તમને સરસ પાકેલી ઝૂમતી હોય, તમે તોડી લો તો તમારા હાથમાં કેરી આવે છે ને આંબા ઉપર કેરી એમને એમ રહે છે. એના હિસાબ જુદા છે. પરમધામનું વર્ણન કરનારા, વ્રત લખનારા જવાહર દાસ છે, ઘણા બધા વર્ણન કર્યું છે. કોઈ જગ્યાએ સંદાસનું વર્ણન નથી કર્યું કે અહીંયા આગળ ભાઈ જાજરું છે, આવા છે તેવા છે. કારણ કે ત્યાં દિવ્ય દેહ છે. સ્વાદ લેવા માટે ઈચ્છા કરે એટલે વસ્તુ હાજર થઈ જાય છે, સ્વાદ ચાખે છે, માણે છે, ભોજન કરે છે, પણ ગંદકી નથી. ત્યાં પસીનો પરસેવો વરતો નથી, ઝાડો પેશાબ કોઈને કરવા પડતા નથી, એટલે જાજરનું વર્ણન નથી. તો પરમધામના બધા સુખ છે, કારણ કે પરમધામ દિવ્ય છે. ત્યાં કોઈ પ્રકારની ગંદકી નથી, કોઈ જ પ્રકારનું કપટ ઝપટ નથી, કોઈ પ્રકારની છેતરપિંડી નથી. એવા પરમધામના સુખ વિશે માહિતગાર કરવામાં આવે છે. ધની યાદ દેત ઘર કો સુખ. પરમધામના સુખોનું યાદ દેવડાવે છે કે તમે જે ધામથી આવ્યા છો ત્યાં આવું સુખ છે. અહીં શું લકુંબા જો આયા તો બી છૂટે ના લાગ્યો જો વિમુખ. છતાંય પરમાત્માનો જે વિયોગ થયો છે એનું દુઃખ જતું નથી, યાદ આવ્યા કરે છે. પરમાત્માથી આપણે વિમુખ થયા, આ ખેલ માગીને આ ખેલ જોવા આવ્યા. અબ આપ જગાએ કે ધની, હે ધણી હવે તમે એને આ અજ્ઞામય નિદ્રામાંથી જાગૃત કરી. હવે ધણી પોતે આપણને જાગૃત કરશે, અને જાગૃત કર્યા પછી જ્યાં જાગૃત થશો પરમધામમાં ત્યારે આપણી હાંસી થશે. અહીં કેવી બડાઈઓ મારતા હતા,
કે સ્વામી શીશ ગયે શું થાય જો, અમને દેખાડો એ દેશ ને રે, કેવો સુખ દુઃખ નો મહિમા જો. સુખ અને દુઃખ નો મહિમા શું છે એ એમને અમે દુઃખ કેવું હોય એ તો જોયું જ નથી. દુઃખ શું હોય, દુઃખ અને સુખ નો જે મહિમા છે એવું એ દેશ અમને બતાડો. એટલે અમને 14 લોકોનું બ્રહ્માંડ, અક્ષર બ્રહ્મ નો ખેલ અમારે જોવો છે. अब कहती हूँ साथ सबन, इंद्रावती जी કે છે એવું બધા સુંદર સાથને હવે હું કઉ છું. 12,000 ને ઘર જાગો ગઈન વતન, આ વચનોથી તમે ઘેર પરમધામમાં જાગ્રત થઈ શકશો જો એને તમારા દિલ પર લો કે મને કહ્યું છે. આ વચનોથી જાગ્રત થઈ જાઓ, એલાન છે. ये जो किया है तुम कारण, धनी धाम सैया वर्णन, હા આજે વર્ણન કરવામાં આવી રહ્યું છે આ તો આર્ષવાણી છે, સમાધિમાં ઉતરેલી વાણી છે. તો પરમધામ અને બ્રહ્માંગનાઓનું જે વર્ણન કરવામાં આવ્યું છે, જે બ્રહ્માંગનાઓનું વર્ણન છે પરમધામમાં ધામધણીના ચરણોમાં બેઠેલી છે. ચિત મિલકર બેઠિયા તુમ, ખેલ જોવા માટે બેઠી છે. રાજ્ય મહારાજના ચરણોમાં તમને ખેલ બતાડો બતાડો. 12,000 ભેગી થઈને બેઠી છે. ખાઉ 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 કરી. તમે યાદ કરો આ વખત, તમે તમારી જાતને યાદ કરો કે ક્યાં તમે રાજ્ય મહારાજના ચરણોમાં બેઠેલા છો, પોતાના ધણીના ચરણોમાં, અને અહીં આવીને શું કરી રહ્યા. અહીં આવીને તો બધું ભૂલી ગયા, કોણ ધણી કોણ. કરો અંતર્ગત ગમ, તમારા હૃદયમાં બુદ્ધિ ને પ્રવેશ કરાવો. એ જો જાહેર દેખાયા, હું તમને આ વાણી દ્વારા પ્રત્યક્ષ બતાવી રહ્યો છું, એને તમારા હૃદયમાં ધારણ કરો અને યાદ કરો વતન શું આપણું મૂળ વતન, આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. આપણું મૂળ ઘર પરમધામ છે ને યાદ કરો, કારણ કે એને તમારા સિવાય કોઈ જાણી શકે તેમ નથી. 14 લોકોનું બ્રહ્માંડ એના અધિપતિઓને એની માહિતી નથી. તમારા વગર બીજું કોઈ, કે તમારું હોય તો તમે જ જાણો, બીજા કોઈને શું ખબર પડે. આ 14 લોકોનું બ્રહ્માંડ ચોરસ की एक कंकरी उड़ावे 14 तबक, એક રજ માત્ર પરમધામની હોય તો 14 લોકોનું બ્રહ્માંડ એના દેવો સહિત નાશ પામે, એટલી શક્તિ ધરાવે છે. એટલે તો એને પરમધામ, પરમધામ એટલે શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ ધામ. એ આપણું મૂળ ઘર છે. ત્યાં 14 લોકના બ્રહ્માંડને, આવા અનંત બ્રહ્માંડોને બનાવનાર મિટાવનાર જે અક્ષર બ્રહ્મ છે તે એના દર્શને રોજ આવે છે. એ પરમાત્મા છે. એટલે ગીતામાં કહ્યું સરસ સર્વાણી ભૂતાની,
પંચમહાભૂત થી બનેલું જે કઈ છે, જે પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, એ પંચતત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ થી બનેલા છે. એ અક્ષર નાશવંત છે. જોઈએ છે, આપણને ખબર છે આપણા દાદા તો કે ગુજરી ગયા, બાપા તો કે ગુજરી ગયા, હાથ પેઢીના નામ આપણે બોલી જઈએ કે એ બધા તો કે બધા ગુજરી ગયા, તો પછી આપણે ગુજરી જવાના. કારણ કે આ જગત આખું 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી, કોઈ આમાંથી બાકાત નથી. દરેકનું આયુષ્ય નિશ્ચિત છે. હા, એમનું આયુષ્ય આપણા કરતા ઘણું વધારે છે, એટલે આપણને એ અમર જ લાગે. ચાર 4,32,000 વર્ષનું એક કલિયુગ થાય. 2 કલિયુગ જેટલો દ્વાપર, 3 કલિયુગ જેટલો ત્રેતા, 4 કલિયુગ જેટલો સતયુગ, એટલે 43,20,000 વર્ષનો એક ચતુર્યુગી થાય. 43,20,000 વર્ષ ત્યારે એક ચતુર્યુગ. બ્રહ્માનો એક જ દિવસ થાય, એટલી જ લાંબી એક રાત. એવા 360 દિવસ થાય અને 360 રાત થાય ત્યારે બ્રહ્માજીનું એક વર્ષ થાય. એવા 100 વર્ષ સુધી બ્રહ્માજી રહે. વિષ્ણુજીનું એવું, શિવજીનું એવું. ગણાય નહીં એટલા વર્ષ થઈ ગયા ને એટલે આપણા માટે અમર. આપણે તો 84 લાખ અવતારો જતા રહે તો એમનો એક દાડો ના થાય. એટલે આપણા માટે દેવતાઓ 14 લોકના બ્રહ્માંડના સંચાલકો છે. બ્રહ્માજી ઉત્પન્ન કરે, વિષ્ણુજી પાલન પોષણ કરે, શિવજી એને ઠેકાણે પહોંચાડે. આ ત્રણેયના કામ સોંપી દીધેલા છે. એ રીતે આખું આ બ્રહ્માંડ ચાલે છે. આ 3 સત્તાધીશો છે એના. પણ ઉત્તમ પુરુષ હતું અન્ય પરમાત્મા, પણ અક્ષર એથી શ્રેષ્ઠ જે અક્ષરાતીત છે તે પરમાત્મા છે. ગીતા કહે છે, હું નથી કહેતો. અક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ તું અન્ય પરમાત્મા ઇતિ ઉદાહરત. અક્ષર અને અક્ષર થી પણ જે શ્રેષ્ઠ છે એ પરમાત્મા છે. અક્ષર થી તીત, અક્ષરાતીત, અને એ અક્ષરાતીત પરમાત્માએ ધણીશ્રી દેવચંદ્રજીને દર્શન આપ્યા અને કહ્યું, નિજ નામ શ્રી કૃષ્ણજી. નાદિ અક્ષરાતીત, એ અક્ષરાતીત પરમાત્મા કે હું છું અને મારું નામ શ્રી કૃષ્ણ છે. યાદ કરો વતન સોઈ, એ તમારા મૂળ વતન પરમધામ ને યાદ કરો. ઓર ન જાને તુમ બિના કોઈ, તમારા સિવાય બીજું કોઈ એને સમજી શકે એમ નથી, જાણી શકે એમ નથી. જે ત્યાંનું હોય, પરમધામની બ્રહ્માંગના હોય, જે ઘરની રહેવાસી હોય એ જ પોતાના ઘરને જાણી શકે. ઓર ન જાને, બ્રહ્માંગના સિવાય બીજું કોઈ જાણી શકે એમ નથી. તુમ માગી ધની પે કરકે ખાત, તમે ખૂબ ઉમંગ પૂર્વક પોતાના ધણી પાસે માગણી કરી. એ જો ધણીએ કરી ઇનાયત, અને ધણીએ રાજી થઈને તમને આપી દીધું. યાદ કરો શું થાય? શું અમને અક્ષર બ્રહ્મ નો ખેલ બતાવો, બતાવો, બતાવો. અમારે જોવો જ છે, જોવો છે, જોવો છે. બહુ ચેતવણી કરી એ જોવા જેવો નથી.
એ ખેલ જોવા જશો તો તમે મને ભૂલી જશો, મને મારા ધામને ભૂલી જશો, અરે તમે તમારી જાતને ભૂલી જશો. એવો ખેલ છે, એમાં જવા જેવું નથી, જોવા જેવું નથી. તમે બહુ માગણી કરી કે તથાસ્તુ જુઓ, લોલકુંભા એટલે આયા જોવા માટે. યાદ કરો સોઈ સાહિત એ માગણી કરી હતી એ ઘડીને યાદ કરો. એ જો બેઠકે માગ્યા જી તો મૂળ મુલાવામાં બેસીને માગણી કરેલી. તારે જયારે જયરાજજી મહારાજ એમની સુલતાન ફેરવીને બ્રહ્માંડ માયા મૂકી દીધી. એટલે આપણે અહીંયા આગળ દેહ ધારણ કરીને આવી ગયા. રાજજી મહારાજ પોતાની અંગનાની માગણી હોય તો પૂરી કરે ને. તમે મૂળ મિલાવવામાં બેસીને આ માગણી કરેલી. શ્યામ શ્યામાજી સાત શોભિત ક્યો ન દેખો અંતર્ગત. કઈ બેસીને? મૂળ મિલાવવામાં બેસીને. કોણ કોણ હતા? શ્યામ શ્યામાજી સાતજી, રાજજી મહારાજ, શ્યામા મહારાણી અને 12,000 બ્રહ્માંગનાઓ બધા એની રૂબરૂમાં થયું. આ વાતને કેમ તમે અંતરમાં લેતા નથી? પિછલા 4 ઘડી દિન જબ સોઈ ઘડી અબ, દિવસનો પાછલા પોરનો 4 ઘડી બાકી હતો દિવસ. એ જ સમય છે. જુઓ, જરાય આગુ પાછું થયું નથી. તમારે અહીં જુગો ના જુગો વહી ગયા. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, એમ યુગો ના યુગો વહી ગયા. 75 ની એ જ ઘડી છે, એ જ સમય છે. પરમધામ નો સમય છે. એની આગળ અહીં તો અનંત યુગો થઈ જાય. ત્યાં તો હજુ એ જ ઘડી છે. હમણાં તમે જોવા આયા, માગણી કરી, તથાસ્તુ કહ્યું એટલું જ થયું છે. હજુ તો વિચાર કરો કે આપડા તો 84 લાખ જીવાજોડ જઈ આયા. ત્યારે એક વાર મનુષ્ય દેહ મળ્યો અને આપણને તારતમ જ્ઞાન મળ્યું, ત્યારે ખબર પડી કે આ બધું આપણા માટે થયું છે. તો હજુ એની જ ઘડી છે. એટલે મન લો કે એક દિવસ રાત ત્યાં આગળ કરે તા, કેટલા યુગો સુધી અહીં ભટકવાનું? યાદ કરો જો કહ્યા મેં કહ્યું એ બધું યાદ કરો. નિંદ છોડો જો માગી હે તબ. તમે તમારી અજ્ઞાનતા નિદ્રાને છોડો. યાદ કરો ધનિકો સ્વરૂપ. રાજજી મહારાજ નું સ્વરૂપ, એને તમે યાદ કરો. રાજજી મહારાજ નું સ્વરૂપ કેવું? કે સ્વરૂપ સુંદર, તનકુળ, સુકોમલ. દરદ સ્વરૂપ બોલીએ ને, રૂહ દેખ, નૈનો ખોલ, નું રહે જવા તેજ, તેજ નો અંબા. એવું સ્વરૂપ છે રાજ્ય. શ્રી શ્યામાજી રૂપનું શ્યામાજી નું સ્વરૂપ કેવું છે? શ્યામાજી નું શણગાર ઉતરે છે ને, અનુપમ, કોઈ ઉપમા આપી ના શકાય એટલી સુંદરતા શ્યામાજી. અનુ એટલે અનુપમ, જેની ઉપમા કોઈ નહીં આપે. આપણે કોઈ માણસ હોય ને તો આપણે એની ઉપમા આપીએ. જો આ સ્ત્રી તો બહુ સુંદર છે, હેમા માલિની જેવી દેખાય. દાખલો આપ્યો સુંદરતા. કોણ રૂપાળું છે? સૌથી રૂપાળું કોણ તમને જોયું જિંદગીમાં? કે હેમા માલિની જોઈ. જયારે હતી ત્યારની વાત, તો ડૂસી થઈ ગઈ. પણ જયારે હતી ત્યારે આખા વિશ્વ સુંદરી ગણાતી, દુનિયાની સુંદર સ્ત્રી. એની સાથે આપણે સરખાવી.
પણ અહીંયા આગળ તો આ શ્યામાજી નું સ્વરૂપ છે, તો કોઈની સાથે સરખાઈ શકાય એવું કોઈ નમૂનો જ નથી બીજો. એટલે એને કહ્યું કે અનુપમ, ઉપમા ન આપી શકાય તેવું રૂપ. યાદ કરો સોઈ સ્નેહ, એ તે વખત પ્રેમ છે ને યાદ કરો. કયો કોનો પ્રેમ? કે સાથ કરત મીનો મીનો, 12,000 એકબીજી સાથે કેટલું પ્રેમ કરે છે. અહીંયા કીર્તિ કે બન में जावे, શાક પાન મેવા તો લાવે. થાળ બોલો તમે, એમાં આવે ને એક કટોરી શાકને લઈને જાય કે રખવા માટે, તો એની પાસેથી બીજી લઈ લે, બીજી પાસેથી ત્રીજી જૂટવી લે. પણ રોશને કાફું કીધું, અંદર અંદર એટલો પ્રેમ છે સખીઓને કે ભલે એ સેવા કરે. સખીઓ સેવા કરવાની તક શોધતી હોય છે. અહીંયા સેવા કરને બેલ લે આવે, સેવા કરવાનો મોકો શોધી કાઢે. જે પ્રકારે સેવા કરી શકાય એ પ્રકારે સેવા. એટલે નહીં તો 12,000 શું બે જ હોય તો અંદર અંદર ઝઘડી પડે. તો આના માટે તમે આ લાયા, મારા માટે ના લાયા. એક લેખકે કહ્યું છે કે બે પત્નીઓ હોય ને જેને, એ જો તમને ગાળ દઈ જાય ને તો એને માફ કરી દે. ભગવાને એને મારી જ નાખેલો બે એમાં, તો 12,000 હોય શું થાય? શું દશા આવે? પણ અહીં તો પ્રેમનો જ સંબંધ છે. યાદ કરો સોઈ સ્નેહ, સાથ કરત મીનો મિને. જે 12,000 નો જે સાથ છે એ અંદરો અંદર એકબીજીને એટલો પ્રેમ કરે છે કે યાદ કરો, એમ યાદ કરવા જેવું. સુખ સૈયા લેવે તીન નિત, અને આ પ્રેમનું સુખ હંમેશા માટે લે છે. એવું નહીં કે એક દાડો જ પ્રેમ થઈ ગયો એમને, હંમેશને માટે. 12,000 સખીઓ એક ના મનમાં આવે તો 12,000 ના મનમાં આવે. અદ્વૈત ભૂમિકા છે. સુખ લેવે, સુખ સૈયા લેવે નહીં તો આ 12,000 સખીઓ પરસ્પરના પ્રેમનું જે સુખ છે એ રોજે રોજ એ સુખનો ઉપભોગ કરે છે, આનંદ મળે છે. અંગ આતમ જોઉં પૂજત, એટલે એક આત્માના હૃદય, એક આત્માના મનમાં જે ઈચ્છા થાય તે 12,000 માં પ્રસરી જાય. એકને સુખ થાય તો 12,000 ને સુખ થાય. રસ પ્રેમ સ્વરૂપ હે ચિત, કઈ વિધ રંગ ખેલત. રાજ્ય સમાજી એ પ્રેમ રસ થી પરિપૂર્ણ છે. રાજ્ય ને શ્યામાજી વચ્ચેનો પ્રેમ. રાજ્યના અંગ સ્વરૂપ શ્યામાજી, શ્યામાજીના અંગ સ્વરૂપ 12,000. તો એમનો પ્રેમ છે આનંદ સ્વરૂપ છે. એને ચિત્ત કઈ રીતે રંગ ખેલત, એને તમારા હૃદયમાં ધારણ કરો, હૃદયમાં ભરી દો એ પ્રેમને, અને તમે કઈ વિધ રંગ ખેલત, પરમધામમાં અનેક પ્રકારની આનંદમય ક્રીડા કરો. બુદ્ધ જાગ્રત લે જગાવતી. ઇન્દ્રાવતી સખી છે એ પોતાના સુંદર સાથમાં આવેલી બધી બ્રહ્માંગનાઓને જાગ્રત બુદ્ધિ થી જગાડે છે. સ્વપ્નાની બુદ્ધિ નહીં, સંસારિક બુદ્ધિ નહીં, પણ જાગ્રત બુદ્ધિથી.
બધી બ્રહ્માંગનાઓને જગાડે છે. તને સુખ મૂલ વતન દેખાવતી, અને એમને પરમધામના બધા સુખો દેખાડે છે, સમજાવે છે કે આવા આવા સુખો પરમધામમાં છે. પ્રેમ સાગર પૂર ચલાવતી, પ્રણામી ધર્મ છે ને પ્રેમ ધર્મ છે. પ્રેમનો જ સંબંધ એકબીજા સાથે, સુંદર સાથ વચ્ચે પ્રેમનો જ સંબંધ હોવો. પ્રેમ સાગર પૂર ચલાવતી, સંગ સંયકો પિલાવતી. પ્રેમનો સાગર ઇન્દ્રાવતીજીના હૃદયમાં ઉમડે છે, અને એ બધી સખીઓને પોતાનો પ્રેમ પીરસે છે. પિયાજી કહે ઇન્દ્રાવતી, પિયાજી કહે એટલે ઇન્દ્રાવતીના પિયાજી કોણ? ધણીશ્રી દેવચંદ્રજી. ધણીશ્રી દેવચંદ્રજીના બોધ પ્રમાણે એ પ્રેમનો સાગર વેવડાવે છે બધી સખીઓ માટે. સંગ સૈયા ભી પીલાવતી, પોતાની બધા સુંદર સાસને પ્રેમ પીવડાવે છે. તેજ તારતમ જોત ચલાવતી, તાતમ જ્ઞાન નું અજવાળું પાથરે છે. તાતમ જ્ઞાન એટલે અજવાળું, દીવો સળગાવ્યો એવું અંધારામાં. અજ્ઞાન એ અંધકાર બરાબર છે, અને જ્ઞાન એ પ્રકાશ બરાબર. અજ્ઞાન રૂપી અંધકારમાં જ્ઞાન જ પ્રકાશ કરી શકે, જ્ઞાનથી અજવાળું થાય. બધી અંતરાત્માઓને તારતમ જ્ઞાનના અજવાળાથી અજવાળું કરે, એના હૃદયમાં અજવાળું કરાયું. સાસો મહમત પ્રેમ લે તોલતી, આ તારતમ જ્ઞાનની મદદથી કોની પાસે કેટલો તોલ પ્રેમ છે એનો અંદાજ કાઢે છે, તુલના કરે છે. આપણે આંખના ડોક્ટર પાસે ગયા, ચશ્માના નંબર કઢાવતા, આ સારું આ સારું આ સારું આ સારું, કાચ બદલ્યા કર, આ સારું કે આ સારું આ સારું આ સારું. આનો પ્રેમ વધારે કે આનો પ્રેમ વધારે, આનો વધારે કે આનો વધારે, આનો વધારે કે આનો. સાસો મહામત પ્રેમ લે તોડતી, મહામતી ઇન્દ્રાવતીજી આ પ્રેમના આધારે સખીઓનું મહત્વ તોલે છે. એને ધર્મ દરવાજા ખોલતી, અને પ્રેમ પાત્ર હોય એના માટે પરમધામનો દરવાજો ખોલે છે. થઈ અજાને ધામમાં પેઠિયા, એટલે જાણે ઇન્દ્રાવતી જેની પર પ્રેમ કરે અને એમ જ થઈ જાય છે કે આપણે તો પરમધામ પહોંચી ગયા. અહીંયા જાને ધામ પેઠ્યા, હવે આપણે આપણા માટે પરમધામ નક્કી. એ તો ઘર હી મેં જાગ બેઠિયા, પોતાના મૂળ વતન પરમધામમાં જ હવે આપણે જાગૃત થઈ જવાના, આવી એમને આશા બંધાઈ જાય. હવે પ્રકરણ ત્રીજું પૂરું થાય છે. 196 ચોપાઈ દોહરાઈ લઈએ. સાસો મહામત પ્રેમ લે તોલતી, 300 ધામ દરવાજા ખોલતી. અહીંયા જાને धाम में बैठिया, ये तो घर ही में जाग बैठिया, तो घर ही में जाग बैठिया. હવે પ્રકરણ આવ્યું ચોથું. તુમ કોઈ સક ઉપજાવને, કરું સો બહુ પાયે. સુરત ઈષ્ટક પેદા હોતી, ઈષ્ટક પેદા થાય એનો ઉપાય શું? ઇશ્ક થવો અઘરી વાત છે.
તે પરમાત્મા તરફ ઈષ્ટ સખી ભાવે પ્રેમ થવો, સખી ભાવે પરમાત્મા તરફ પ્રેમ થવો. હું તમારી અંગના છું, તમે મારા પ્રિયતમ છો, એવો ભાવ ઉપજવો. બોલવો તો સરળ છે, બોલી તો જાય બધાય, પણ એ હૃદયમાં થવો અઘરો છે. એટલે એના માટે હું કઈક ઉપાય કરું, એમ ઇન્દ્રાવતીજી કહે છે. તુમ કોઈ સકો બુજાવ ને, તમારામાં ઈશ્ક પેદા કરવા માટે. ઈશ્ક એટલે પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા. પણ કયો પ્રેમ? ધણી ધણ્યાણી વચ્ચેનો પ્રેમ, એને ઈશ્ક કહેવાય. પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો પ્રેમ, એને ઈશ્ક કહેવાય. ભાઈ બહેન વચ્ચેના પ્રેમને ઈશ્ક કહેવાય નહીં. માતા અને પુત્ર વચ્ચેના પ્રેમને ઈશ્ક કહેવાય નહીં. ઈશ્ક એટલે સમજવા જેવો શબ્દ છે. ઈશ્ક શબ્દનો અર્થ થાય પ્રેમ, પણ વિશિષ્ટ આ જ પ્રેમને ઈશ્ક કહી શકાય, પતિ પત્ની વચ્ચેના પ્રેમને. એટલે પરમાત્મા આપણા ધણી છે અને આત્મા આપણી એની અંગના છે. એ ભાવથી પરમાત્મા તરફનો જે પ્રેમ, એની અહીં વાત છે. એ ધણીએ ધણિયાની વચ્ચેનો જ પ્રેમ છે. એટલે તુમકો શકો બુજાવ, તમારામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થાય. કરું તો અબ ઉપાય, એના ઉપાય કરું. બધું આવે છે, પણ પ્રેમ નથી આવતો. પ્રેમના હાટ વિકાય, પ્રેમ સત્ય બ્રહ્મ સૃષ્ટિ में પ્રેમ છે ને, બજારમાં વેચાતો મળે કે 1 કિલો પ્રેમ આપજો કે 1 લીટર પ્રેમ આપો, ના મળે. પ્રેમ તો હૃદયમાંથી ઉત્પન્ન થતો ભાવ છે. એ બળજબરીથી પણ થાય ને. ચાલ પ્રેમ કર, ચાલ પ્રેમ કર, હાથમાં છરો લઈને ઉભા, નહીં તો લગાવી દે. પ્રેમ કર, પ્રેમ કર, પ્રેમ કર. પ્રેમ ઉત્પન્ન થાય, તિરસ્કાર ઉત્પન્ન થાય, બીક ઉત્પન્ન થાય, ડર ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય. તો તમને તમારામાં પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય એનો હું ઉપાય કરું, ઇન્દ્રાવતીજી કહે છે. જો સર્વ સુંદર ને પરમધામ પહોંચાડવા માટેની કેટલી ચિંતા ઇન્દ્રાવતીજી. એમને એમ આપણે એમને પ્રાણનાથ નથી કહેતા, એ આપણા પ્રાણોના નાથ છે. અને આપણને એ પોતાની અંગ ના ગણે છે. એટલે આપણને અહીં છોડીને એ પોતે જતા રહેવા માંગતા નથી. તુમ કોઈ સકો બુજાવ ને, તમારામાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે કરું તો અબ ઉપાય. હવે હું ઉપાયો કરું. પ્રયત્ન તો કરવો પડે ને કે પ્રેમ ઉત્પન્ન કરવા માટે. પૂર ચલાવું પ્રેમ કો, હું પોતે જ પ્રેમનું પૂર ચલાવું. જો યાહી મેં છાક છકાય, કે એમાં તમે ગરા ડૂબ થઈ જાઓ, છાક છકાવી દો, મસ્ત થઈ જાવ એ પ્રેમની. છાક છકાવવું એટલે મસ્ત થઈ. દારૂડિયો દારૂ પીએ એટલે એમાં મસ્ત થઈ જાય, પછી દુનિયાનું ભાન એને રહે નહીં. એમ પ્રેમીને પ્રેમનો નશો ચડી જાય, પછી એને દુનિયાદારીનું ભાન રહે નહીં કે લોકો મને શું કહે છે, શું નહીં કહે. નહીં તો લૈલા અને મજનુ ને ફરહાદ, રાધા અને કૃષ્ણ, આ પ્રેમીઓના જોડા છે. झूठे सारे वेद और पुराण कैसे हो गए, बिना शादी किए राधे श्याम कैसे हो गए. એટલે પ્રશ્નો કર્યા છે આવા.
વેદ અને પુરાણની શાસ્ત્ર મર્યાદા છે. ચોરીના 4 ફેર્યા સિવાય કોઈ સ્ત્રી પુરુષ સાથે રહી શકે નહીં. અજાણ્યા સ્ત્રી પુરુષ. શાસ્ત્રોએ તો ભાઈ અને બેનને પણ એકાંતમાં રહેવાની છૂટ આપી નથી. ભાઈ બેન બધે રહ્યા. બેન એ સ્ત્રી છે ને ભાઈ એ પુરુષ છે. એમને એકાંતવાસ સેવવો જોઈએ નહીં. શાસ્ત્ર મર્યાદા. વિક્રમ સારાભાઈ દાખલો જુઓ. મોટા વૈજ્ઞાનિક સગી બેન સાથે લગ્ન કરવાનો વખત આવ્યો. ભૂલ કરી ગઈ એટલે બ્રહ્માજી ની દીકરી સરસ્વતી. સરસ્વતી એટલે આરસ પાણ જોઈ લો. એટલી ગોરા રંગની એટલી સુંદર સ્ત્રી સરસ્વતી. સગા બાપે કુદ્રષ્ટિ કરી છે એની. બાપ દીકરી પણ એકાંતમાં રહેવા જેવું નથી. ભાઈ બેને પણ નહીં. આ દેહ છે ને, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર 10,000 હાથીનું બળ ધરાવતા દુશ્મનો આપણી અંદર બેઠેલા. કઈ વખતે કોણ ભૂલ કરે કઈ કહેવાય. એટલે આ બધી પાળ બાંધેલી છે. તો આ તમને ઈષ્ટ કરાવું તો કોની સાથે? પરમાત્મા સાથે. તમે પરમાત્માની અંગના છો. એ ભાવ તમારામાં આવે એટલા માટે તમને તમારામાં પ્રેમ ઉત્પન્ન થાય એનો ઉપાય કરું. ઇન્દ્રાવતીજી કહે છે જ્યાં સુધી પરમાત્મા તરફ પ્રેમ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી તમે જપ કરો, જાપ કરો, માળાઓ ફેરવો, ટીલા કરો, ટપકા કરો, જાત્રાઓ કરો, દાન કરો, પુણ્ય કરો, બધા જ બાહ્યાચાર નકામા જાય. આ બધું ના કરવું એવું નથી, પણ એમાં પ્રેમ ઉમેરી. નવદાસે ન્યારો કહ્યો અને 14 ભુવનમાં ના પરમાત્માને નવધા ભક્તિથી પ્રસન્ન કરી શકાતા નથી. વંદન, અર્ચન, આત્મસમર્પણ, આત્મનિવેદન, પણ એમાં પ્રેમ ઉમેરી દો એટલે પ્રેમ લક્ષણા ભક્તિ થઈ ગઈ. વંદન કરો તો પ્રેમથી કરો, અર્ચન પૂજા કરો તો પ્રેમથી કરો, એટલે પ્રેમ લક્ષણા થઈ. અને વાલો પ્રેમને વશ થાય રાજ. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની બધા ભક્તોએ કવિઓએ પ્રેમનો મહિમા ગાયો. બધા પ્રેમની આવશ્યકતાનો કબૂલ કરી છે. એથી ઈષ્ટ પેદા થાય પરમાત્મા તરફ. ઈશક જેને વિધુ ઉપજે મેં તો દેવજી ન જે પ્રકારે ઈશ્ક પેદા થાય એ વસ્તુ હું તમને આપું. તબ ઈશકાયા જાનિયો જબ ઇન રંગ લાગ્યો રસ. જયારે વસ્તુનો રંગ લાગી જાય, રંગ લાગી જવો એટલે તન્મય થઈ જવું.
ભાઈ અમને તો આજકાલ એનો રંગ લાગે, આપણે એમ કહીએ રંગ લાગી જવો, એટલે રંગાઈ જવું. તું રંગાઈ જાને રંગમાં, પ્રભુ ભક્તિના રંગમાં રંગાઈ જા. ગોપીઓ રંગાઈ ગઈ. ઈટક જેને વેદો જે મેં સોઈ દેવું જીને તબે ઈટક આવ્યા જાનીઓ જબ એને રંગ લાગ, જ્યારે તમને રંગ લાગી જાય ત્યારે તમે જાણજો કે તમારામાં આવ્યો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો તમારા હૃદયમાં. એક સુખ વિસરે દનિયે કે इन सुपन भूम में आए. આ પ્રેમના જે સુખ છે ધણીના પરમધામના, આ ધણીના આ બધા સુખ પ્રેમના છે, એ ભૂલી ગયા. આ સપનાની ભૂમિમાં આયા તમે, સ્વપ્નવત સંસારની અંદર આવીને તમે એ પ્રેમના સુખને ભૂલી ગયા. તો ફેર ફેર યાદ દેતો હો, એટલા માટે હું તમને ફરી ફરીને પરમધામના સુખોની યાદ અપાવું છું. જો ગયો તુમે ભૂલાએ, જેને તમે ભૂલી ગયા છો, જે તમારા મગજમાંથી જ વાત નીકળી ગઈ છે, એ એટલા માટે હું તમને વારંવાર પરમધામની યાદ કરાવું છું, જ્યાંથી તમે આયા છો, જ્યાં તમે ખૂબ પ્રેમ કરો છો પરમાત્મા, પ્રેમ ભૂમિમાંથી તમે આયા છો. હવે ઉપાય શું? कीजे याद मिलाप धनी को और सखिया के स्नेह. કેવું સરસ! ધણીની સાથે તમારો મિલાપ થયો હતો, એ પળને યાદ કરો. અને 12,000 અંદર અંદર જે પ્રેમ કરતી હતી બધી સખીઓને અરસપરસ 11,999 સાથે દરેક સખીને પ્રેમ, અંદર અંદર પ્રેમ ખૂબ, અને બધીને સાથે મળીને પિયાજી તરફ, રાજી મહારાજ તરફ ખૂબ પ્રેમ, શ્યામાજી તરફ ખૂબ પ્રેમ. અને એટલે પ્રેમની જ ચર્ચા ત્યાં પરમધામમાં થાય. રાજી મહારાજ કે મારો પ્રેમ વધારે, શ્યામાજી મહારાણી કે મારો પ્રેમ વધારે, અને સખી કે ના ભાઈ ના, અમારો પ્રેમ વધારે. વાદ વિવાદ તક આનો જ, પ્રેમનો જ. લડાઈ ઝઘડા જે ગણો તે પ્રેમના જ. એટલે એ સુખ વિસરે ધણીએ કે ધણીના આ સુખોને આ સ્વપ્નની ભૂમિમાં આવીને તમે ભૂલી ગયા. તો ફેર ફેર યાદ દેતો ફરી ફરી તમને યાદ કરાવું. જો ગયો તુમે બુલાએ, હવે કીજે યાદ મિલાપ ધની કો, ધણીનો મિલાપ 24 કલાક ક્યાં હતો એ જગ્યા, એ પરમધામ યાદ કરો. और सखियों के सने, અને 12,000 ની સાથે તમે રહેતા હતા खूब प्रेमથી. एक ले चली साग कटोरी, જેને અહીંયા खेती के बन में जावे, એકની પાસેથી બીજી જુટવી લે, બીજીની પાસેથી ત્રીજી જુટવી લે, પણ રોશને કહ્યું ગોવિંદ પ્રેમ જ પ્રેમ. સખીઓને પરસ્પર પ્રેમ, કોઈને ઈર્ષા દેખાય, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, મત્સર એટલે ઈર્ષા, આ ષડરીપુ આ સંસારમાં છે, પરમધામમાં નથી. રાત દિન રંગ પ્રેમ में, રાતે પ્રેમ, દિવસે પ્રેમ જાય. વિલાસ કિએ જે, ધણીની સાથે વિલાસ, ધણીની સાથે ધણિયાણી પ્રેમ કરે, પતિની સાથે પત્ની પ્રેમ કરે, અને વિલાસ કહેવાય.
તો રાત દિવસ જે વિલાસ કર્યો છે એ પરમધામ ની અંદર એને યાદ કરવો. નિત દિન રંગ મોહલ મેં સાથ તેમાજી શ્યામ, રાત દિવસ રંગ મહેલ ની અંદર નવમ દસમી આકાશી ને અંદર સાથ શ્યામાજી શ્યામ, રાજી મહારાજ, શ્યામાજી મહારાણી અને 12,000 સખીઓ સાથે જે આનંદ કરીએ છે એને યાદ કરો. રાત અને દિવસ બધું આનંદમય જ જાય. યાદ કરો સુખ સબ અંગો, શરીરના બધા અંગોને સુખ થાય. એવું જ નહીં કે આંખને એકલા નથી, એવી મધુર વાણી કાનને પણ ખૂબ આનંદ થાય. એટલા સુંદર દ્રશ્ય આંખને પણ ખૂબ આનંદ થાય. એટલી સુગંધ દરેકના શરીરમાંથી છૂટતી સુગંધ, એનાથી નાકને આનંદ થાય. સાથે મળીને બધા આરોગ્ય તો જીભને આનંદ થાય. એકબીજાને ગળે હાથ ભરવી દો એટલે સ્પર્શનું સુખ મળે. સબ અંગો, શરીરના બધા અંગોને સુખ જ સુખ પ્રાપ્ત થાય. જો કરત આઠો જામ, જામ એટલે પોર, 8 પોર 3 કલાકના એટલે 24 કલાક થયા. આઠો જામ એટલે 24 કલાક. આ શું 1 કલાક 2 કલાક નહીં, 24 કલાક પડવા માટે પાંચમી રૂમમાં જાય. 12,000 મહેલ ની અંદર 12,000 સખીઓ પિયાજીને સાથે પડી જાય. રાજી મહારાજ 12,000 સ્વરૂપ લઈને 12,000 સખીઓને આનંદ પમાડે. કોઈને ઈર્ષા કરવાનો સવાલ રહે નહીં. યાદ કરો સુખ સબ અંગો, બધા અંગોથી સુખ પ્રાપ્ત કરવામાં આવતું હતું. અને આઠો જામ એટલે 24 કલાક એ પરમધામના સુખને યાદ કરો. ચોક્કસ કર ચિત્ત દીજીએ આતમકો એ ધન, તમારા ચિત્તને ચોક્કસ કરીને એ પરમધામમાં લઈ જાઓ કે જ્યાં આઠે જામ 24 કલાક રાજી મહારાજની સાથે આપણે સુખ ભોગવતા હતા. અખિલ જોવાની માગણી કરીને અહીં આગળ આયા એટલે આ બધું ભૂલી ગયા છે યાદ દેવડા માટે. ચોક્કસ કર ચિત્ત દીજીએ, તમારા ચિત્તને ચોક્કસ કરીને આ વાત હૃદયમાં ઉતારજો. આત્મ કો એ ધન, આપણી આત્માનું તો એ જ ધન છે કે રાજ્ય મહારાજ સાથે પ્રેમ આનંદ કરીએ. નિમક એક ના છોડીએ. નિમક એટલે આંખનો પલકાર. એક આંખનો પલકારો થાય એટલી વાર પણ આ સુખને છોડવું નહીં. કર્મન વાચા કર્મણ, મનથી, વચનથી અને આચરણથી, ત્રણેયથી રાજી મહારાજનું આ સુખ છોડવું નહીં. એ આપણી જાગણી, એ જ આપણી જાગણી. જો યાદ આવે ને જો સુખ, આ પરમધામ નું આપણું સુખ જો આપણને યાદ આવે કે આવું સુખ આપણે 24 કલાક ભોગવતા હતા, એ યાદ આવે તો આ તમારી આત્મા જાગૃત થઈ ગઈ. એ જ આપણી જાગણી. જાગણી માટે કાર્યક્રમો કરવા પડે, ભાષણો આપવા પડે, ગુરુ બનવું પડે, શિષ્ય બનવું પડે, આવું કશાની જરૂર નહીં. એ આપની જાગણી જો યાદ આવે ને જો સુખ, આપણે પરમધામમાં જે સુખો ભોગવ્યા એ જો આપણને યાદ આવે તો આપણી આત્મા જાગૃત થઈ ગઈ એમ માનતું. ઈશક આહીસો આવશે અને જાગૃત થઈ ગઈ આપણી આત્મા તો આપોઆપ ઈશક પ્રગટ થશે. ઈશો હોઈએ સન્મુખ, અને ઈશકના જ પ્રતાપે આપણે પરમધામ રાજ્ય મહારાજની સમક્ષ હાજર થઈ જઈએ, પરમધામ પહોંચી શકીએ. સન્મુખ રાજ્ય મહારાજની સામે
આપણી ઉપસ્થિતિ થઈ જાય, આપણે પરમધામ પહોંચી જઈએ. ઈશક ધની કો આવહી યાહી યાદ કે માએ. ઈશક ધની કો, ધણીનો પ્રેમ આવશે ક્યારે? હા, યાદ કરો. આ પરમધામની વાતોને તમે યાદ કરો તો આપોઆપ ઈશક પ્રગટ થશે. આ યાદની અંદર જ, સ્મૃતિની અંદર જ એને ભૂલીને તમે બીજું પ્રવૃત્તિ કરો તો પછી ક્યાંથી ઈશક આવે? પણ સતત રાજ્ય મહારાજની યાદ આવે તો રાજ્ય મહારાજ તરફનો ઈશક પ્રગટ થાય. ઈશક જોશ ધની બિના ઓર પેદા કહું ના હે. तो ईशक जोश धनी बिना और पैदा कहूं ना. ધનધણી ના સુખ ને યાદ કર્યા વગર પ્રેમ કે હું પરમાત્માની પટરાણી છું એ જોશ એ ક્યારેય પ્રગટ થઈ શકે નહીં. જ્યાં સુધી તમે પરમાત્માને સતત યાદ ના કરો ત્યાં સુધી ઈશક ના આવે, અને ઈશક ના આવે અને જોશ ના આવે તો પછી હું બ્રહ્માંગના છું એમ કહેવાય કેવી રીતે? પછી બ્રહ્માંગના ને બદલે ભ્રમાંગના થાય. સાથે પલ પલ મેં ડિગ હોય એટલા માટે પલ પલ મેં દરેક પડે રાજ્ય મહારાજની નજીક ને નજીક જતા જાઓ, નજીક ને નજીક. પલ પલ મેં ડિગ, ડિગ એટલે પાસે. રાજ્ય મહારાજની પાસે જઈએ, સુખ લીજે જોશ ઈશક ને જોશ અને ઈશક નું સુખ પ્રાપ્ત કરીએ. ત્યાં તો દેહ દુઃખ ઉડતી, અને જેમ જેમ આ સુખ પ્રાપ્ત કરીશું એમ એમ આ સંસારનો જે દેહ આપણને મળ્યો છે એના જે દુઃખ છે છૂટશે. આ દુઃખોનું ભૂલી જવાય. આ સંસારના દુઃખ તો હોય એ મગજમાં એમ થઈ જાય કે સંસારના દુઃખ તો નગણ્ય છે, એને શું દુઃખ ગણવાનું, દુઃખ કરવાનું. તો દેહ દુઃખ ઉડસી, આ દેહને લાગેલા દુઃખો છે. એ આ દેહને સંબંધિત છે. સુખ લીજે જોશ એ ઈશક, રાજ્ય મહારાજ નો પ્રેમ અને જોશ કે હું પરમધામની પટરાણી છું એ જોશ, આ બે વસ્તુ આવે તો પછી આ દુનિયાના દુઃખો તમને કશું કરી શકે. દુઃખ તે વિરહા ઉપજે, વિરહે પ્રેમ ઈશક, અને પ્રેમ ઈશક જબ આયા તબ નિશ્ચય મિલી હક. दुख तो हमारा रहे और को दुख खाए. એ પરમાત્માને પ્રેમ કરે છે એ તો દુઃખ નગણ્ય છે, એ તો મારો ખોરાક છે. એ દુઃખ થી શું દીવાનું? જે ધમધણીને ભજતા નથી, જે રાજ્ય મહારાજાના ભક્ત નથી, એ લોકોને દુઃખ બહુ ભારે પડે. આ દુઃખ ને પેલું દુઃખ, દુઃખ જ રડ્યા કરતા હોય કે હમણાં તો આવું દુઃખ છે, મને એવું દુઃખ છે, માથે આમ ના થાય, માથે તેમ ના થાય. પણ જે પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગમાં જોડાયો છે એના માટે તો દુઃખ તો મારા રે, આ દ્રષ્ટિ આવી જાય. દુઃખ તો કામ વાંધો, કઈ વાંધો નહીં. દુઃખથી પરમાત્માનો વિરહ, દુઃખથી વિરહ ઉપજે, વિરહથી વિરહ પ્રેમ ઈષ્ટક, પ્રેમ ઉત્પન્ન થાય, પ્રેમની પરાકાષ્ઠા આવે એટલે ઈષ્ક ઉત્પન્ન થાય.
અને પ્રેમ ઈશક જે આયા નિશ્ચય મિલીએ હક પ્રેમ ને ઈશક બે જો પ્રગટ થાય રાજ્ય મહારાજ ને મળવું જ પડે નિશ્ચય ચોક્કસ પરમાત્મા પ્રાપ્ત થાય જ. જો લો ઈશક ના આયા તો લો કરે ઉપાય એની આગળની રેજ સાથે પલ પલ મેં ડીગો હોઈએ ભલે ભલે તમે રાજ્ય મહારાજની નજીક જતા જાઓ સુખ લીજે જો સહી શક અને જો નહીં શકનું સુખ પ્રાપ્ત કરો જો તો દેહ દુઃખ ઉડશી ને જેમ જેમ આ પરમાત્મા મિલન નું સુખ બ્રહ્મ જ્ઞાન નું સુખ પ્રાપ્ત થશે તેમ તેમ આ દેહ નું દુઃખ જે આપણને વળગેલું છે ઓછું થઈ જશે ઉડી જશે સંગ તજ મુનાફક વ્યર્થ આચરણ નકામા આચાર વિચારો ખોટા જે લગાડેલા છે એ બધા નીકળી જશે અને શરીરના દુઃખો દૂર થઈ જશે. જો લો ઈચ્છક ના આયા તો લો કરો ઉપાય જ્યાં સુધી ઈચ્છક તમારામાં પ્રગટ ન થાય પરમાત્મા પ્રત્યેનો ઉત્કૃષ્ટ પ્રેમ ભાવ ઈશક પ્રગટ ના થાય ત્યાં સુધી તમે આ ઉપાય કર્યા કરો. યાહી ઈશક જોશાવહી યોહી આ પ્રમાણે જ કરવાથી તમારામાં ઈશક આવશે જોશ આવશે પલ મેં દેશી પટ ઉડાય અને તમારી ઉપર જે માયાનું આવરણ પડેલું છે એને પલક વારમાં ઉડાડી દે છે. આપણી પર માયાનું આવરણ બહુ ભારે છે એ પડદો ઉડાડવો અઘરો છે અને એ પરમાત્મા પ્રેમ સિવાય માયાનો પડદો દૂર થાય નહીં. પલ મેં દેશી પટ ઉડાય પલક વાર ની અંદર એ પડદો ઉડાડી દે છે. પલ પલ મેં પટ ઉડત હે બળત બળત અનુક્રમ જેમ જેમ માયાનું આવરણ દૂર થતું જશે એમ એમ અનુક્રમ પ્રમાણે ધીમે ધીમે પ્રેમ વધતો જશે માયાનું બળ ઘટતું જશે ને પરમાત્મા તરફનો પ્રેમ વધતો જશે. ઈશકાય જો સદની કે અને ધામધણી નો પ્રેમ ને જોશ બે આવે ઉડ ગયો અંતર બ્રહ્મ એટલે આ આત્માનો અંતરાત્માની અંદર જે ભ્રમ છે એ ભ્રમ દૂર થઈ જશે. ભ્રમ ભ્રમ એટલે ભ્રમ અંતરાત્માની અંદર જે ભ્રમ હોય તે બધા મટી જશે દૂર ચોક્કસ વાત થઈ જશે તમારા દિલને. નિમખ નિમખ મેં નિરખીએ પટન દીજે પલ લ્યાય નિમખ એટલે આંખનો પલકાર એટલે પલે પલે પરમાત્માના સ્વરૂપના દર્શન કરો પટન દીજે પલ લ્યાય પરમાત્માના સુખો તરફ નિરખ્યા કરો પરમધામ તરફ નિરખ્યા કરો પલે પલે પ્રત્યેક ક્ષણે પટન દીજે પલ લ્યાય એટલે એમાં પલવાર માટે પણ અંતરાય ના આપવા દેશે અજ્ઞાન નું આવરણ ના આપવા દેશે છેટી ખીન ના પર શકે એ ક્ષણ પણ પરમાત્માથી તમારી પરમાત્મા ને તમારી વચ્ચે અંતર ના પડે. તબ ઈષ્ટક જો સંગાય પરમાત્મા ને તમારી વચ્ચે ક્ષણ વાર માટે પણ વિયોગ ના થાય ક્ષણે ક્ષણે પરમાત્માને યાદ કર્યા કરો. જયારે તમારી પરમાત્મા વચ્ચે કોઈ અંતર રહેશે નહીં ત્યારે પરબ્રહ્મ નો આવેશ અને પ્રેમ હૃદયમાં આવી જાય તબીચક જો સંગાય પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પણ પ્રગટ થશે અને હું પરમધામની બ્રહ્માંગના છું પરમાત્માની અંગના છું
એ જોશ તમારામાં આવશે. ઈશક પહેલે અનુભવી નિજ સ્વરૂપ નિજ ધામ. ઈશક પહેલે અનુભવી તો ઈશક થી સૌથી પહેલો શું અનુભવ થશે? નિજ સ્વરૂપ નિજ ધામ. રાજજી મહારાજ નું સ્વરૂપ અને પરમધામ. નિજ સ્વરૂપ એટલે આપણું આત્માનું પોતાનું કોણ? તો કે રાજજી મહારાજ. રાજજી મહારાજ નું સ્વરૂપ અને નિજ ધામ એટલે પરમધામ. એ બંનેનો અહેસાસ થવા લાગશે. ખીન બેર ના આવે. હા, રાજજી મહારાજ નો અહેસાસ જયારે તમારા હૃદયમાં થવા લાગે, ખીન બેર ન લાગવી, પછી એક ક્ષણ વાર પણ થશે નહીં, એક ક્ષણ વાર પણ લગાડશે નહીં. ધની લેત અસલ આરામ. રાજજી મહારાજ તમને હૈયા સસ્તે ચાપીને આરામ આપી દેશે. પરમધામ નો બેઠે મૂલ મેલે મીને ધની આગુ અંગ લગાય. બેઠે મૂલ મેલે, મૂલ મિલાવાની અંદર તમે બેઠેલા છો. ધની આગુ અંગ લગાય, ધણીની સામે જ બેઠેલા છે. અંગ લગાય, એકબીજાને અડો અડ બેઠેલા છે. અંગે અંગ મિલાવીને બેઠેલા છે. અંગ શકે જો અનુભવી. જો તમે ત્યાં આગળ પ્રેમ નો અનુભવ કર્યો, પ્રેમથી તમે બેઠેલા છો એટલે પ્રેમનો અનુભવ કરી લીધેલો છે. તુમ ક્યો ન દેખો ચિત્ત જાય, તો હવે તમે એને કેમ યાદ કરતા નથી? તુમ ક્યો ન દેખો ચિત્ત જાય, તમારા ચિત્તને ત્યાં એકાગ્ર કરીને આ વાતને કેમ યાદ કરતા નથી? બેઠે મૂળ મેલેવી, મૂળ મિલાવાની અંદર તમે બેઠેલા છો. તમારી પર આત્મ ક્યાં બેઠેલી છે? મૂળ મિલાવ. તમે ભલે માયાના બ્રહ્માંડમાં હો, પણ તમારી પર આત્મ મૂળ મિલાવવામાં, મૂળ મેલે મેને, જ્યાં 12,000 બ્રહ્માંડના રાજજી મહારાજના ચરણોમાં બેઠી. ધની આગુ અંગ લગાય, ધણીની સમક્ષ, રાજજી મહારાજની સમક્ષ, નજર સમક્ષ બેઠેલા છો. અને અંગો અંગ લગાય, 12,000 બ્રહ્માંગનાઓ એકબીજીની સાથે અંગે અંગ મિલાવીને અડો અડ બેઠેલી છે. અંગ ઈચ્છક જો અનુભવી, તુમ ક્યો ન દેખો અને તમારા અંગ ઈષ્ટના અનુભવી છે. તમે ઈશક કરેલો છે, પ્રેમ કરેલો છે, પરમાત્માને પ્રેમ કરેલો છે, સખીઓ સખીઓ વચ્ચે પ્રેમનો અનુભવ છે. અંગ ઈશક જો અનુભવી, તમારા અંગ છે ઈશકના અનુભવી છે. તો પછી તમે આ બધી વાતને ચિત્તમાં કેમ વિચારતા નથી? તુમ ક્યો ન દેખો ચિત્ત લાય, તો આ પ્રેમને તમે તમારા હૃદયમાં હજુ કેમ અનુભવી શકતા નથી? હૃદયનું અંદર પ્રેમ નું સ્પંદન કેમ ઉત્પન્ન થતું નથી? તો 14મી ચોપાઈ છે, સમય પૂરો થઈ ગયો છે. 14મી ચોપાઈને ફરી દોહરાઈ લઈએ છીએ. બેઠે મૂલ મેલે મીને, મૂલ મિલાવામાં ધની આગુ અંગ લગાય, ધણીની સમક્ષ એકબીજીને અડોઅડ કરીને બેઠે ગયો છો. અંગ ઈઠક જો અનુભવી, તમારા અંગ પ્રેમના અનુભવ વાળા છે. તુમ ક્યો ન દેખો ચિત્ત લાય, તો હવે તમે તમારા હૃદયમાં કેમ ધારણ કરતા નથી એ પ્રેમને, એ સુખને, એ આનંદને?
ધણીને મળ્યાનો જે આનંદ છે એ તમારા હૃદયમાં કેમ ઉત્પન્ન થતો નથી? તો ચોપાઈ આપણે દોહરાઈ લીધી. બેઠે મૂલ મેલે મીને ધની આગુ અંગ લગાય, अंग जो अनुभवी तुम क्यों न देखो चित लाए, तुम क्यों न देखो चित आए। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ્ય કરી રહ્યા છે, એમને મારા પ્રણામ. સર્વ સુંદર સાથ ને કોટાન કોટી પ્રણામ.